હવે મારી લાઈફનું મેં ડિસિઝન લીધું એટલે તકલીફ પડે છે, નામ થાય છે ને તેમ તો તે હું નામ રોશન કરીને તે ક્યાં ખીલા ફોડી દીધા? તે આ કર્યું એની કરતાં તું કલાકાર નો થઈ તોય તાર બાપો નો જ કહેતો તું જા ગાવા. જ્યાં મિત્રો અત્યારે એક વ્યક્તિનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો ખુલ્લેઆમ કિંજલ રબારીબેનને બરોબર જે અત્યારે ભાગી અને લવ મેરેજ કર્યા છે એ બેનને ખુલ્લેઆમ કીધું છે કે ત્યાં હું ભાઈ અમારી જે સમાજ છે બરોબર, જે માલધારી સમાજ છે, જે રબારી સમાજ, એમાં ત્યાં હું આ ખૂટા ખોડી દીધા આગળ વધીને ત્યાં. હા, જેમાં મિત્રો કિંજલબેન રબારીએ એમ કીધું હતું કે જ્યાં સુધી હું ગાતી, જ્યાં સુધી હું સમાજનું નામ આગળ વધારતી, જ્યાં સુધી હું રૂપિયા કામીને મારા ઘરવાળાઓને આપતી, ત્યાં સુધી હું બધા લોકોને સારી લાગતી હતી. હવે જ્યારે મેં મારી લાઈફનું ડિસિઝન મેં પોતે લીધું ત્યારે કોઈ લોકોને અત્યારે સારું નથી લાગતું રબારી સમાજમાં. તો એ વ્યક્તિ અત્યારે ભાઈ પોતે એમ કહે છે કે ભાઈ ત્યાં હું ડિસિઝન લઈને ત્યાં હું ખૂટા ખોડી દીધા, હું ત્યાં સમાજને આગળ લઈ આવી. જે કર્યું છે એ તો પોતાના માટે જ કર્યું છે, બીજાના માટે જ કંઈ નથી કર્યું બરાબર. એટલે આવી રીતે અત્યારે ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, જેમાં એ કિંજલબેન રબારીએ જે બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કર્યા છે, લવ મેરેજ. ત્યારબાદ મિત્રો આખો જે રબારી સમાજ હતો એ ફૂલ એકદમ આક્રોશ મોડમાં આવી ગયો હતો અને એ વ્યક્તિને, જે વ્યક્તિ જોડે એમને લગ્ન કર્યા છે એ વ્યક્તિને અત્યારે બધી બાજુ ગોતે છે અને બધી બાજુથી ધમકી ઉપર ધમકી એમને આવે છે કે આ વ્યક્તિને અહીંયા હાજર કરી દેજે, કિંજલને અહીંયા હાજર કરી દેજે અને તું તો અમારે આમાં આવતો જ નહીં, નકર તને રેડી કરી દેવું. અત્યારે બધી બાજુ જ્યાં જોવો ત્યાં એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એમને ખુલ્લેઆમ ધમકી દેવામાં આવે છે. તો શું મિત્રો આ ક્યાંક ને ક્યાંક ધમકી દેવામાં સાચી ધમકી આવી રહી છે? કારણ કે આજે તો આ રબારી સમાજ સાથે આવું થયું, કાલે બીજા સમાજ સાથે પણ આવું થાય. એમાં મિત્રો રબારી સમાજ છે આખો જે 18 વરણ છે એમાંથી અલગ જ સમાજ છે. જ્યાં મિત્રો જ્યારે રબારી સમાજની અંદર કોઈ પણ આવી ઘટના બને ત્યારે એ બહુ મોટી વાત ગણાઈ જાય છે અને આખા સમાજનું નામ અને જે માતા પિતાનું નામ હોય છે એ ડૂબી જતું હોય છે બરાબર. ત્યાર માટે જ મિત્રો ઘણા લોકો અત્યારે એવું કહેવામાં આવે છે કે રબારી સમાજની જે બેનો દીકરીઓ છે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ વાપરે છે એને બધું બંધ કરાવી દેવાની જરૂર છે, કારણ કે આ બધું વાપરે છે એટલા માટે જ આવું થાય છે. તો શું મિત્રો આ ક્યાંક ને ક્યાંક વાત સાચી લાગી રહી છે તમને? આ બધું બંધ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે એ ભાઈનો વિડીયો તમને બતાવું છું, અહીંયા સાંભળો તમે ભાઈ પૂરેપૂરો, તો જ તમને મગજમાં ઉતરશે અને પાકી માહિતી તમારા સુધી પૂગશે. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ઓલ માથે પ્રેસ જરૂર કરજો ભાઈ. જો હવે મારી લાઈફનું મેં ડિસિઝન લીધું એટલે તકલીફ પડે છે, નામ થાય છે ને તેમ તો તે હું નામ રોશન કરીને તે ક્યાં ખીલા ફોડી દીધા? તે આ કર્યું એની કરતાં તું કલાકાર નો થઈ તોય તાર બાપો નો જ કહેતો તું જા ગાવા. એટલે નાના મોટે મોટી વાત આ એક નહીં, આપણે કે રબારી સમાજમાં બન્યું એવું આપણા માલધારી સમાજમાં ઘણી જગ્યાએ બને છે. એટલે મારે એટલું જ કહેવાનું કે એક ફોન જટી લ્યો અને બીજી ભણતર